અને મારી વાત ખોટી હોય તો વિધાનસભાની કાર્યવાહીની સીસીટીવી ફૂટેજ છે ને આખા ગુજરાતને બતાવે, ગામ જોશે એની ભેગું જ સમજી જાય છે વાત ગોપાલભાઈની વજનવાળી. કોઈએ મારો ભાજપ વાળા વિરોધ નથી કર્યો, ના અમે પટાવાળા નથી બોલ્યું, કોઈ નો બોલે. હું નજરે બાળી ગયો છું, મેં જોઈ લીધા છે. હવે બોલે નથી એનું કરે તો ઠીક છે. હવે ભગવાન એને વરના કરે, અમારી સરકાર જોવાની જેલમાં જવા ભયા જાય. જેલમાં કેટલા કોને પૂરવા? હું તો રોજ પ્રાર્થના કરું છું કે જેટલા ચોરના પેટના છે ને એ કઈ મરી ન જવા જોઈએ. એને અમારે કઈક એને અમારે દેવું તો છે, અમે કઈ લઈ લેવા વાળા નથી, દેવા વાળા છે. અમે તેને સજા. દોસ્તો, વિધાનસભામાં મેં જોયું કે આ લોકોની શું પરિસ્થિતિ છે બચારાની. કતલખાને ઢોર લઈ જતા અને કયા ડબ્બામાં કેવી રીતે ભર્યા હોય એમ ભરે છે ત્યાં. કતલખાના ગાડીમાં માલ કેમ ભર્યો હોય, કેમ ભર્યું હોય કયો તો ખરા કે નથી ખબર? ખચાખચ ભર્યા છે ત્યાં. હાવ કાપી નાખો, મુર્દાબાદ જિંદાબાદ કરતા જાવ, 10% ની કટકી કરતા જાવ. આપણે ઓલા બગજનદાસ બાપાના આશ્રમે મંદિરે જમવા જાવીને ત્યાં ઓલા પીરસવા વાળા સેવક એમ કે સીતારામ બાબા સીતારામ બોલતા જાવ, ભોજન લેતા જાવ, બાબા સીતારામ બોલતા જાવ, ભોજન લેતા જાવ. અને ભાજપના રાજમાં શું છે? પાટીલ પાટીલ બોલતા જાવ, કટકી કરતા જાવ, પાટીલ પાટીલ બોલતા જાવ, કરદો કરતા જાવ, પાટીલ પાટીલ બોલતા જાવ, ભ્રષ્ટાચાર કરતા જાવ, પાટીલ પાટીલ બોલતા જાવ, ગળા કાપતા જાવ, પાટીલ પાટીલ બોલતા જાવ, પબ્લિક ને લૂંટતા હોય. એની અંદર હક માંગવા માટે રાજુભાઈ કરપડા જાય તો કે કાયદો વ્યવસ્થા બગડી ગઈ. કાયદો વ્યવસ્થા નહીં, તમારી સટીયું બગડતી હોય એવું અમને લાગે છે. કાયદો વ્યવસ્થા શું બગડે? તમારી સટીયું બગડી જાય છે રાજુભાઈ આવે તો, અને નામ આપો કાયદો વ્યવસ્થા બગડી ગઈ. પણ એમ ન હોય, હોય એટલા બધા નો બી જાય. કોકને એની માએ બરવાળાની હવા શેર હૂંઠ ખાઈને ગેલા છે જેમ જણેલા હોય કે બધા થોડા બી જાય. અને અમે છીએ ગુજરાતના માણસો. પાટીલ પાટીલ થી બીવાની વાત ન હોય આપણી પાસે. અમારા બાપનું રાજ્ય છે, અમે હું કામ બીએ પાટીલ થી ભાઈ? અને આ સીઆર પાટીલ આવ્યા પછી ગુજરાતની જે ઘોર ખોદી છે, એને જે પાપ કર્યું છે, ભગવાન એને સુખી રાખે ને અમારી સરકાર જોવા માટે જીવતો રાખે. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, રાજુભાઈ કરપડાને જ્યારે ડિટેન કર્યા હતા, અટકાયત કરી હતી, ત્યારે તેમના ઘરે ગોપાલ ઇટાલિયા ગયા અને ત્યાંથી એવો પ્લાન થયો કે હાલોને આપણે બેઠા છીએ તો એક સભાનું આયોજન કરીએ. માત્ર મિત્ર 1 જ કલાકની અંદર જાહેરાત કરતાની સાથે હજારો ખેડૂતો ઉમટી પડ્યા. મિત્રો, ગોપાલભાઈને સાંભળવા માટે અને રાજુભાઈ કરપડાને સાંભળવા માટે ત્યાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા છે. અને ત્યારે ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે એમાં સીઆર પાટીલને અને ભારતીય જનતા પાર્ટીની સરકારને આકરા પ્રહારો કર્યા છે, તે ખરેખર સાંભળવા જેવા છે. મિત્રો, ગોપાલ ઇટાલિયાએ એક મહત્વનો પ્રશ્ન એ પણ કર્યો છે કે રોજ જાગીને ખેડૂતોને જ શા માટે આંદોલન કરવા પડે છે? કોઈ પણ હિસાબે ખેડૂતો જ આંદોલન કરે છે, ખેડૂતોને જ ત્રાસ આપે છે, ખેડૂતોને જ બધી નુકસાની છે, શા માટે? અને જ્યારે ખેડૂતોને નુકસાન હોય અને ખેડૂતો આંદોલન કરતા હોય ત્યારે ખેડૂતોને જ પોલીસવાળા લાઠીચાર્જ કરે છે. દરેક વસ્તુનો ગોપાલ ઇટાલિયાએ શું જવાબ આપ્યો છે ચાલો સાંભળીએ આ વિડીયોમાં. તો આ વિડીયો છોડીને તમે ક્યાંય જતા નહીં. મિત્ર, નાનકડો વિડીયો તમારે સાંભળવો ચોક્કસ જરૂરી છે. તમે જો ખેડૂત હોય તો આ વિડીયો દરેક ખેડૂત મિત્રો સુધી, ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચાડો અને ગોપાલ ઇટાલિયાને સાંભળો. ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે ને એક ચોક્કસથી કોમેન્ટ કરજો કે ગોપાલ ઇટાલિયાની જે વાત છે તે 100% તમને ગમે છે કે નહીં, તમે તેની સાથે સહમત છો કે નહીં. સાંભળીએ ગોપાલ ઇટાલિયાને. કે રોજ જાગીને ખેડૂતના જ આંદોલન કેમ કરવા પડે છે? ભારત દેશ ખેતી પ્રધાન છે, ગુજરાત રાજ્ય ખેતી પ્રધાન છે. આ દેશના લગભગ માણસનું મૂળ ને કુળ ખેતી હારે જોડાણેલું છે. તોય આ દેશમાં રોજ જાગીને ખેડૂતોએ જ આંદોલન કરવાના. ખબર પડે તો ખબર પડે ખેડૂતના ખેતરમાં રોડ નીકળે છે, જમીન સંપાદનનો પ્રશ્ન છે, ખેડૂતો ઉપવાસ ઉપર ઉતર્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ. બીજા દિવસનું છાપું ખોલો તો પાછું આવે ખેડૂતના ખેતરમાં ટીપી આવી, 40% જમીન કાપી લે છે, ખેડૂતોએ ધરણા કર્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ. વળી ચોથા દિવસનું છાપું ખોલો, પાછું આવે ખેડૂતના ખેતરમાં જેટકોની લાઈન નાખતા હતા, ખેડૂતોએ વિરોધ કર્યો, પોલીસે કર્યો લાઠીચાર્જ. વળી પાછા એક દિવસ સવારે પાછું ખોલો છાપું તો કડદાના નામે પૈસા કપાતા, ખેડૂતો ધરણા ઉપર ઉતર્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ. વળી એક દિવસ સવારમાં જોવો ડુંગળીના બટાકાના કે બધા પૂરા ભાવ ન આવતા, ખેડૂતોએ રોડ ઉપર ડુંગળી ઢોળી, પોલીસોએ કર્યો લાઠીચાર્જ. વળી પાછા એક દિવસ છાપામાં હું આવ્યું,
ખેડૂતને ખાતર ના મળતા ખેડૂતોએ કર્યો હોબાળો, પોલીસે કર્યો લાઠીચાર્જ. મને એમ થાય છે કે ખેતી પ્રધાન દેશમાં રોજ જાગીને ખેડૂતોએ જ આંદોલન કરવા પડે. કોઈ દી એવું કાં ન સાંભળ્યું કે બુટલેગરો આંદોલન ઉપર ઉતર્યા આખા સુરેન્દ્રનગરના કે અમને દારૂ વેચવા એલસીબી વાળા બહુ હેરાન કરે છે, મુર્દાબાદ. આખા ગુજરાતના બુટલેગરોએ કોઈ દી આંદોલન ન કરવું પડ્યું. શું કામ? એને સરકારથી કઈ વાંધો જ નથી, મજા છે આ સરકારના રાજમાં. કોઈ દી કોઈ જમીન માફિયા કે આંદોલનમાં ન ઉતર્યા. આખા ગુજરાતના 3500 જમીન માફિયા અમદાવાદમાં સત્યાગ્રહ છાવણી બેઠા થયા કે પેલા જમીન પચાવવામાં બહુ હેલું પડતું હતા, લેન્ડ ગ્રેબિંગ આવ્યા પછી અઘરું પડે છે, સરકાર મુર્દાબાદ. વ્યાજ માફિયાએ કોઈ દી રેલી નો કાઢવી પડી સુરેન્દ્રનગરમાં કે ભાઈ હવે અમારા વ્યાજે દીધેલા પૈસા ટાણે પાછા નથી આવતા, પોલીસે સપોર્ટ નથી કરતી, અમારા તો પૈસા ડૂબી ગયા છે, હર્ષસંઘવી મુર્દાબાદ. કાનો બોલ્યા? વ્યાજ માફિયાને આ સરકારમાં કાંઈ વાંધો નથી એટલે એ રેલી નથી કાઢતા. બુટલેગરોને આ ભાજપના રાજમાં કાંઈ વાંધો નથી એટલે એ રેલી નથી કાઢતા. જમીન માફિયાને આ ભાજપના રાજમાં કોઈ વાંધો નથી, એ રેલી નથી કાઢતા. રોડના કામમાં, સરકારી કામમાં કટકી કૌભાંડ કરનારા લોકોને કાંઈ વાંધો નથી એટલે એ ધરણા નથી કરતા. એનો અર્થ એવો થયો કે આ સરકાર ખેડૂતની નથી, આ સરકાર બુટલેગરોની, વ્યાજ માફિયાની, જમીન માફિયાની, ટેન્ડર માફિયાની સરકાર છે. સરકારના રાજમાં માફિયાને મોજ છે. તકલીફ છે એ રેલી કાઢે ને. જેને તકલીફ ન હોય એ હું કામ કાઢે? બુટલેગરોને કાંઈ વાંધો નથી. CR પાટીલ જિંદાબાદ જિંદાબાદ કરતા જાય, દારૂ વેચતા જાય, લહેરમાં જીવે. તકલીફ તો ખેડૂતને છે કે એક દિવસ વીજળી વાળો આવે કે લાય તારી જમીન લઈ જાવ, એક દિવસ રોડ વાળો આવે, એક દિવસ ડેમ વાળો આવે, એક દિવસ ટીપી વાળો આવે. બધી બાજુથી ખેડૂત હાશકારો મેળવે કે હાલો ભાઈ થોડી થોડી બધા લઈ જાઓ, 2 વીઘા વધી છે. તો એપીએમસી વાળો આવે, લાય બધું પડાઈ લો. દોસ્તો વિચાર કરો કે ખેતી પ્રધાન દેશમાં રોજ જાગીને ખેડૂતે જ આંદોલન કરવા પડે, એ પરિસ્થિતિ કેમ બની? અને એ પરિસ્થિતિ બદલવી જોઈએ કે નહીં, એ નિર્ણય જનતાએ કરવાનો છે. આ ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા એટલે ચારે બાજુ કરો એના વખાણ. પણ દોસ્તો ગોપાલભાઈ મહત્વના નથી, રાજુભાઈ કરપડા મહત્વના નથી. મહત્વના તો તમે બધા છો, મહત્વની જનતા છે, મહત્વનો તમારો પરિવાર છે, તમારી મિલકત મહત્વની. એનું તો વિચારો ક્યારેક. દરેક ચૂંટણી આવે એટલે પબ્લિક હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, સરપંચની ચૂંટણીમાં પાકિસ્તાનનો મુદ્દો. બે ઠોક ભાજપ ભાજપ લ્યો લઈ લો, કઈ વધ્યું લેણા સિવાય? કોક ને છોકરા વધ્યા, કોક ને લેણું વધ્યું, કોક ને વાળ વધ્યા, કોક ને તો વાળે નો વધ્યા. ભાજપના રાજ્ય કાંઈ વધ્યું જ નહીં કે વાળે નો વધ્યા. વાળ વધે તો એમ થાય વાળ વધ્યા. કે થોડુંક જાગવું પડશે, આપણે આપણા આત્માને જગાડવો પડશે. અને બીજા કોઈના માટે નહીં, અમારા કોઈના માટે નહીં, તમારા પોતાના માટે તમારો આત્મા જગાડો કે શું હાલી રહ્યું છે. ખેડૂતે રોજ જાગીને કાંઈક ને કાંઈક આંદોલન જ કરવાના. ખાતર નથી મળતું. આ હમણાં દિવાળી પૂરી થશે એટલે તરત પાણીનો કકળાટ આખા કાઠિયાવાડમાં ચાલુ થશે. ખેતરોમાં પાણી નથી આવતું. કોકને શિયાળું વાવવું હશે બધું, કોઈને ચણા, કોઈને ઘઉં વાવવા હશે, કોઈને કંઈક, કોઈને જીરું વાવવું હશે, શિયાળુ પાક જેને જેને વાવવું હશે, વળી પાણીની તકલીફ ચાલુ થશે. મારી વાત સાચી કે ખોટી? પાણી આપો, પાણી આપો આંદોલન. શિયાળુ પાક પાકશે એટલે વળી પાછું એપીએમસી માં માથાકૂટ. આપણે શું કરી રહ્યા છીએ અને કેવું જીવન જીવી રહ્યા છીએ? અને આટલી બધી બીકમાં આપણે જીવીએ છીએ ભાજપની. એના કરતા એકવાર ખોખારો ખાઈને જોઈ લો ને શું થાય એમ છે. એનું મપાઈ જાય પાણી, આપણું મપાઈ જાય એકવાર. આ તો તરી વર કાઢી નાખ્યા બીકમાં બીકમાં. છેલ્લે દીમાં શું મળ્યું? કાંઈ ન મળ્યું. તમે વિચાર કરો કે ભાઈ કેટલા વર્ષથી ભાજપની સરકાર છે, હજુ તો ખેતરે પાણી નથી પહોંચ્યા, નળમાં પાણી નથી પહોંચ્યા. અને ક્યાં વિકાસ હાલતો હશે? તમે વિચાર કરો કે કઈ. નહીતર જે ભાજપના નેતાઓ આજથી 20-25 વર્ષ પહેલા પંખા વગરની, સીટો વગરની સાયકલો લઈને ફરતા હતા, એ આજે હવામાં ઉડવા માંડ્યા છે. એટલા રૂપિયા વાળા થઈ ગયા છે. અને જનતા ક્યાં છે? જે પહેલા લેણામાં હતા એ હજુ લેણામાં છે. ત્રીજી પેઢી એમ લેણું વારસામાં મળતું આવ્યું છે. દાદાનું લેણું છોકરાને મળ્યું, બાપાનું લેણું એના છોકરાને મળ્યું. એમ કે બાપાએ હું વારસામાં આપ્યું? તો કે લેણું આપ્યું. ઓલી ડેલી અમારે 3 લાખ દેવાના નીકળે, જમીનો લખાઈ લીધી છે.
તમે વિચાર કરો કે કેટલાયની જમીનો વ્યાજવાળાએ લખાઈ લીધી છે અને કોઈ સાંભળવા તૈયાર નથી આપણી વાત. તો જાગશું કેદી? અને અમારા કોઈના માટે કોઈએ નથી જાગવાનું હવે પોતપોતાના માટે જાગવાનું છે. પોતપોતાના ભાગનું બધાય કોડિયું હળગાવે તો આખા ગુજરાતમાં અજવાળું થાય એમ છે દોસ્તો. કહેવા આવ્યા કે હવ જાગે અને વિચારો કે આપણી યારે આ શું થઈ રહ્યું છે. બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કડદો થાય છે. હવે આ તો રાજુભાઈ આગેવાની લીધી, અવાજ ઉઠાવ્યો એટલે આખા ગુજરાતને ખબર પડી કડદો હું. નગર આપણે તો કડદોય ખાવાનો ને ગળદોય ખાવાનો ભાજપ. હવે પોલીસ મોકલી ગરદા મારે છે, વેપારી કડદો કરે છે, જવાનું ક્યાં? દોસ્તો, વિચારવાનો મુદ્દો એ છે કે જે સંસ્થાઓ એપીએમસી માર્કેટિંગ યાર્ડ આપણે કહીએ એ બની તો ખેડૂત માટેની સંસ્થા છે કે આખા જિલ્લાના આખા તાલુકાના ખેડૂતોને એક ઠેકાણે પોતાનો માલ વેચી શકે એટલે વ્યવસ્થા બની. માર્કેટિંગ યાર્ડ તાલુકા કક્ષાના હોય ને જિલ્લા કક્ષાના હોય. ઘણા વર્ષ પહેલા તો એવું હતું કે જે ખરેખરા ખેડૂત હોય, ખરેખરની ખેતી કરતા હોય, થોડા ઘણા ખેડૂતના હમદર્દ માણસ હોય, એવા લોકો ચૂંટણીઓ જીતીને એપીએમસી ના વહીવટમાં આવતા તો થોડી ઘણી ખેડૂતો પ્રત્યે સંવેદના રાખતા, થોડી ઘણી અંદરથી હમદર્દી રાખતા કે આખરે તો મારો ભાઈ છે, મારો બાપ છે. અને CR પાટીલ આવ્યા પછી ગુજરાતની જે ઘોર ખોદી છે, એને જે પાપ કર્યું છે, ભગવાન એને સુખી રાખે ને અમારી સરકાર જોવા માટે જીવતો રાખે. એને બતાવશું કે એને ગુજરાતમાં કેવડું મોટું પાપ કર્યું. આખા ગુજરાતની એપીએમસીઓને હલકામાં હલકા રાજકારણનો અખાડો બનાવવાનું કામ પાટીલે કર્યું છે. આની પહેલા આવું નહોતું. અનેક એપીએમસી માં વહીવટ સારો હતો, થોડો ઘણું 19-20 હતું તો એ બેહીન ચર્ચા થઈ જતી. આ આવ્યા પછી એને વીણીને બિલોરી કાચ મારીને દૂરબીન મારીને ગુંડા ગોત્યા અને એક ગુંડાને પકડીને ચૂંટણીઓ જીતાડીને ચૂંટણીઓ ઉભા રાખી દીધા. પકડી એક પણ ગુજરાતનો હારો માણસ રાજકારણમાં ટકવા ન દીધો પાટીલે. અને તમામ નબળા માણસો, ગુંડાઓ, માફિયાઓ, તોડબાજો, કટકીબાજો, લફંગાઓ ગોતીને તાલુકા પંચાયત થી લઈને લોકસભા સુધીની ટિકિટો આપી. શું કામ? કે ધાકમાં રહેવા જોઈએ, માણસો ડરમાં રહેવા જોઈએ, બીકમાં રહેવા જોઈએ. કાંઈ વધતું ઘટતું હોય સમાજમાં, ગામમાં તો કોઈ બોલવું ન જોઈએ, બીકમાં બધું હાલી જવું જોઈએ. પણ એમ ન હોય એટલા બધા ન બી જાય. કોકને એની માએ બરવાળાની હવા છે, હૂંઠ ખાઈને ઘેલા છે જેમ જણેલા હોય કે બધા થોડા બી જાય. અને અમે છીએ ગુજરાતના માણસો. પાટીલ થી બીવાની વાત ન હોય આપણી પાસે. અમારા બાપનું રાજ્ય છે, અમે હું કામ બીએ પાટીલ થી ભાઈ? આ ગુજરાતની ધરતીએ જીણ્યા છે અમને, અમે નહીં બીએ. અને તમે હું અમને બીવડાવા કરવાના છો કે પોલીસ મોકલો? હા, આવો, સ્વાગત, આવો, વેલકમ તમારું. અને કાયદો કેવો ગુજરાતમાં કે બોટાદના માર્કેટિંગ યાર્ડની અંદર કડદો થાય, ખેડૂતોને કરોડો રૂપિયામાં લૂંટી લેવામાં આવે તો કાયદો ને વ્યવસ્થાને કાંઈ વાંધો નથી, લાશ કાઢી લે કાયદો ને વ્યવસ્થા. હું કામ ભાજપનો છે એટલે. એ કડદો થતો હોય એની અંદર હક માંગવા માટે રાજુભાઈ કરપડા જાય તો કે કાયદો ની વ્યવસ્થા બગડી ગઈ. કાયદો ની વ્યવસ્થા નહીં, તમારી સડિયું બગડતી હોય એવું અમને લાગે છે. કાયદો ની વ્યવસ્થા શું બગડે? તમારી સડિયું બગડી જાય છે રાજુભાઈ આવે તો. અને નામ આપો કાયદો ની વ્યવસ્થા બગડી ગઈ. તમારો કાયદો તેથી કેમ ન બગડ્યો? તમારી વ્યવસ્થા તેથી કેમ ન બગડી? જે દિવસે ખેડૂતોને લૂંટવામાં આવ્યા યાર્ડમાં. અને વાત ખાલી કપાના ખેડૂતની નથી, મગફળીના ખેડૂતની આ જ હૈયાવરાળ, મરચા પકવે એની આ હૈયાવરાળ, ટમેટા પકવે એની આ હૈયાવરાળ, દાડમ, જમરૂખ, કેરી, કોઈ પાક ખેડૂત પકવે એને આ માફિયાઓ છોડતા નથી. કેવું લોહી રેડીને માણસ પાક પકવે છે. ટમેટાના ખેતરમાં ટમેટા પકવતો ખેડૂતે લોહી રેડે છે ત્યારે લાલ ટમેટા પાકે છે, કઈ મફતમાં નથી આવતા. પણ 2 ગાંડી, 2 પોટલા, 2 કેરેટ ભરીને યાર્ડમાં જાવ એટલે જાણે કે આ તો આપણને દઈ દેવા જ આવ્યો હોય એવી રીતે લઈ જ લ્યો લૂંટવામાં. મને તો એવું જાણવા મળ્યું કે જે ફળો છે, ફળ, દાડમ હોય કે જમરૂખ હોય કે બીજા ફળ, એમાં તો 10% તો કમિશન સીધું લઈ લેવામાં આવે છે આખા ગુજરાતના લગભગ યાર્ડમાં. સીધું કમિશન 10% લઈ જ લ્યો, બાપાનો માલ. પાટીલ મુર્દાબાદ, જિંદાબાદ કરતા જાઓ, 10%ની કટકી કરતા જાઓ.
આપણે ઓલા બજરંગદાસ બાપાના આશ્રમે મંદિરે જમવા જાવીને ત્યાં ઓલા પીરસવા વાળા સેવક એમ કે સીતારામ બાબા સીતારામ બોલતા જાઓ, ભોજન લેતા જાઓ, બાબા સીતારામ બોલતા જાઓ, ભોજન લેતા જાઓ. અને ભાજપના રાજમાં શું છે? પાટીલ પાટીલ બોલતા જાઓ, કટકી કરતા જાઓ, પાટીલ પાટીલ બોલતા જાઓ, કરદો કરતા જાઓ, પાટીલ પાટીલ બોલતા જાઓ, ભ્રષ્ટાચાર કરતા જાઓ, પાટીલ પાટીલ બોલતા જાઓ, ગળા કાપતા જાઓ, પાટીલ પાટીલ બોલતા જાઓ, પબ્લિકને લૂંટતા જાઓ. અને હાલે છે. વાત ખોટી છે સાચી? કોઈ બોલ્યું નહીં કાંઈ? 7-8 જણા સાચી કીધું એનો ખૂબ ખૂબ આભાર. બાકીના નહીં થાક્યા હોય છે. બધાય થાક્યા છો કે થોડા થોડા થાક્યા છો? દોસ્તો, કઈ હાલત થઈ છે ગુજરાતની. અમે હું તમને કહીએ, અમે જે બોલીએ છીએ એની ભાષણ નથી, કાળજામાંથી કાઢેલો શબ્દ છે. કે અમને આ પીડા અહીં દુખે છે ને એટલે મોઢેથી બોલીને કહીએ છીએ. એના કામ કાળા છે, એના ધંધા હલકા છે, અમારા તો શબ્દ કડવા છે. તમારા કાનને વાગતા છે, પણ તમારા કારનામાં અમારી પેઢીઓ બરબાદ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જેવા નાના એવા ગામની અંદર ડ્રગ્સ વેચાય છે. બોલો ક્યાં જઈને ફરિયાદ કરવાની? દારૂ તો દારૂ, હજુ તો દારૂનો તો મેળ નથી પડ્યો. દારૂની વાત હજુ તો ઊભી છે કે બંધ થાય, ચાલુ રહે, કોણ પીશે, હું પીશે, કેમ પીશે, અને ત્યાં ડ્રગ્સ વેચાવાનું ચાલુ થયું. દોસ્તો, આત્મા જગાડો. હું તો તમને એટલી વિનંતી કરું છું કે અમારા માટે કાંઈ ન કરતા. રાજુભાઈએ એમ કીધું કે પહેલી મહાનગરપાલિકા સુરેન્દ્રનગરની છે એ આમ આદમી પાર્ટીની બનાવો. હું એમ કહું છું કે નહીં, તમારી પોતાની મહાનગરપાલિકા પહેલી બનાવો, જનતાની પહેલી બનાવો. અમારી નહીં, ઓલાની નહીં, કોઈ તમારી બનાવો, જનતાની બનાવો. કોન્ટ્રાક્ટરોની મહાનગરપાલિકાઓ તો છે જ, જમીન માફિયાઓની મહાનગરપાલિકાઓ છે, ગુંડાઓની મહાનગરપાલિકા છે. જનતાની ક્યાં છે ગુજરાતમાં? મોટા મોટા બિલ્ડરોની મહાનગરપાલિકાઓ, મોટા મોટા ટેન્ડર માફિયાઓની, રોડ માફિયાઓની મહાનગરપાલિકા છે. એનું હાલે બધું. જનતાનું ક્યાં હાલે? હું એમ કહું છું કે ભગવાને જો તક આપી હોય ને તો ગુજરાતના ઇતિહાસની પહેલી જનતાની મહાનગરપાલિકા સુરેન્દ્રનગરને બનાવવા માટે બધાએ પોતાનો સમય આપો, યોગદાન આપો. અને આ તમારા છોકરા છે, આ બધા ઉભા, ગોપાલભાઈ કે રાજુભાઈ કે ઈશુદાનભાઈ, કોણ છે? તમારા છોકરા છે. અમે ક્યાંથી આવ્યા રાજકારણમાં? ભાઈ, હું તો પોલીસમાં નોકરી કરતો હતા. રાજુભાઈ જે કે ને એમ અમે નોકરી કર્યા કરતા હતા. એ એનું કામ કરતા, ઈશુદાનભાઈ એનું નું કામ કરતું. પણ સરકારે પોતાનું કામ ન કર્યું ને એટલે અમારે અમારું કામ ખોટી કરીને અહીં આવવું પડ્યું છે. ભાજપ વાળાએ એનું કામ વ્યવસ્થિત કર્યું હોત, સરકાર બરાબર ચાલતી હોત તો અમારે ક્યાં અહીંયા રાજકારણમાં આવવાનું હતું? અમે આવ્યા એટલા માટે છીએ કે હવે અહીંયા આવ્યા છીએ તો અમારા હાથે કાંઈક જનતાનું ભલું થાય ને એવું કામ કરીને અહીંથી જવું છે ને એના માટે તમારા આશીર્વાદની અમારે જરૂર છે. દોસ્તો, તમે બધાય જીવનમાં કેવડી મહેનત કરો છો વિચાર કરો. હું વિધાનસભાની વાત કરી કે ભાઈ ધારાસભ્ય ઘર સુધી અવાજ જવો જોઈએ, આમ જવો જોઈએ, તેમ જવો જોઈએ. દોસ્તો, વિધાનસભામાં મેં જોયું કે આ લોકોની શું પરિસ્થિતિ છે બચારાની. કતલખાને ઢોર લઈ જતા અને કયા ડબ્બામાં કેવી રીતે ભર્યા હોય એમ ભરે છે ત્યાં. કતલખાનાની ગાડીમાં માલ કેમ ભર્યો હોય, કેમ ભર્યું હોય કયો તો ખરા કે નથી ખબર? ખચાખચ ભર્યા છે ત્યાં, હાવ કાપી નાખવા લાવ્યા છે. તમને એમ થાય કે આ ધારાસભ્ય છે, પણ એવું નથી. હાવ પટાવાળા જેવું જીવન છે ત્યાં. એ સભા બભા બધું અહીંયા વિસ્તાર પૂરતું, ત્યાં તમારે સભાય કાઢલે એમ છે. મેં મારી નજરે જોયેલી હકીકત. અને ગુજરાતની જે સભામાં બોલવા ઉભો થતા એ બધી સભામાં હું જઈને કહું છું કે ભાજપના ધારાસભ્યો પોતપોતાના મત વિસ્તારમાં સિંઘમ બનીને ફરે છે, પણ વિધાનસભામાં પટાવાળા છે. અને મારી વાત ખોટી હોય તો વિધાનસભાની કાર્યવાહીની સીસીટીવી ફૂટેજ છે ને આખા ગુજરાતને બતાવે, ગામ જોશે એની ભેગું જ સમજી જાય છે વાત ગોપાલભાઈની વજનવાળી. કોઈએ મારો ભાજપ વાળા વિરોધ નથી કર્યો, ના અમે પટાવાળા નથી બોલ્યું. કોઈ નો બોલે. હું નજરે બાળી ગયો છું, મેં જોઈ લીધા છે. હવે બોલે નથી, બાળી ગયા, રંગે હાથ પકડેલા છે. એમ ક્યાંથી બોલતા ના? ખમા અમારા ગુજરાતના વિસાવદરના ખેડૂતોને જેણે અમને આવું સ્થાન આપ્યું, આવી તક આપી, તમે કઈક ગુજરાત સાથે લડી લે ત્યારે ખમા ભાઈ. પણ પટાવાળાઓને ભરોસે જિંદગી જીવવાની છે. પટાવાળાના ટેકે આપણે રહીશું કે ઈ આપણું કામ કરી દે ને આપણે ચૂકી થઈ જાવું? ભાઈ એનું કરે તોય ઠીક છે. હવે ભગવાન એને 100 વર્ષ ના કરે અમારી સરકાર, ભાઈ એનું કરે તોય ઠીક છે. હવે
ભગવાન એને વરના કરે અમારી સરકાર જોવાની જેલમાં જવા વયા જાય જેલમાં કેટલા કોને પૂરવા. હું તો રોજ પ્રાર્થના કરું છું કે જેટલા ચોરના પેટના છે ને એકે મરી ન જવા જોઈએ. એને અમારે કઈક એને અમારે દેવું તો છે, અમે કઈ લઈ લેવા વાળા નથી, દેવા વાળા છીએ. અમે તેને સજા દેવું લઈને થોડા અમે વયા જવાના છે. અમે તો ખેડૂતના દીકરા છીએ ભાઈ. દેવામાં અમારો હાથ હોય, સજા દેવી કે આશીર્વાદ દેવી દેવામાં હોય. જેણે અમને ટેકો આપ્યો છે એને અમે હાથ જોડશું, અને જેણે અમારો ટેકો ખેંચવાની કોશિશ કરી છે ને એને લોઢાના મેડલ આપવાના છે. અને આવનારા લગભગ 15-20 દિવસ કે મહિનામાં મારે એક લોઢાના મેડલનો નમૂનો બહાર પાડવો છે. જો આવો દેખાય પબ્લિકને બતાવો. તમને રસ છે કે નહીં જોવામાં? લોઢાના મેડલ. દલાલીની કઈ હદ હોય કે ન હોય? નોકરી અમે કરી છે. અમે નથી ભાળી નોકરી કઈ બાપના પેટ પડી. અમે ભાળી નોકરી કેવી હોય ને કેવી ન હોય. પણ બધી વસ્તુમાં મર્યાદાની મજા છે. કેટલાક લોકોએ એવી માજા મૂકી છે કે જાણે રાજુભાઈ તો એમ કે છે. રાજુભાઈ હું કહો તમે એમના વિશે? દત્તક લીધેલા હોય એવા નથી, પેલા ખોળાના. દત્તક તો તોય બીજી બાજુ જ આવ્યા હોય, પેલા ખોળાના તો પોતાના હોય. કેટલાક લોકોને હું હુરાતન ચડે છે કે ભાજપ વાળાનો હજુ પડતી રીંગ વાગે ત્યાં પૂછે નહીં શું કરવાનું, મડે દોડવા. દોસ્તો, આ પરિસ્થિતિ ગુજરાત આવું હોઈ ન શકે. ગુજરાતમાં કેવા કેવા મહાપુરુષો પેદા થયા, અને એ ગુજરાતમાં ખેડૂતની, સામાન્ય માણસની, મજૂરની આ હાલત હોય. મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોયો આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે, તેમના વિડીયો જોવા માટે અને આક્રમક મૂડમાં ખેડૂતો માટે કોઈ પણ નેતા લડાઈ ઉઠાવશે તો તેને અમે સપોર્ટ ચોક્કસથી કરશું. ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ. મિત્રો, ખેડૂતોના મુદ્દે કોઈ પણ નેતા લડશે તો તેનો વિડીયો આ ચેનલ ઉપર ચોક્કસથી મૂકવામાં આવશે. તો આ વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. પહેલી વખત જો તમે અમારી ચેનલમાં આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકોન પ્રેસ કરી આપો, જેથી કરીને તમને સૌથી પહેલાં વિડીયોનો લાભ મળી રહે. મિત્રો, આ વિડીયોમાં બસ એટલું જ. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો અમને રજા આપશો. ધન્યવાદ.